જિલ્લામાં સતત 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ છે। રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો, જે બાદ સવારે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો। ભારે વરસાદને લીધે વિઝિબિલિટી ડાઉન થઈ છે। કીમ માંડવી સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વિઝિબિલિટી ડાઉન થતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદની આગાહીની વચ્ચે અત્યારે તંત્ર પણ ત્યાં એલર્ટ મોડ પર છે। સુરત જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। કાંઠા વિસ્તારમાં ન જવા લોકોને સૂચના અપાઈ છે। સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના કીમ માંડવી સ્ટેટ હાઈવે પર। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદ બાદ આજરોજ વહેલી સવારથી ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે। જે આ કીમ માંડવી સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, કારણ કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા 3 દિવસ ભારે વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ હતી, જે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। ગતરોજ વરસેલા વરસાદની વાત કરીએ તો ગતરોજ સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં ખાબક્યો હતો। ઉમરપાડા તાલુકામાં 8 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને ફરી એકવાર નદી નાળાઓમાં પાણીની આવક થઈ છે। સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે। તંત્ર દ્વારા સાવચેતીના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે અને જે પણ નદી નાળાઓ છે તેની નજીક લોકોને ન જવા અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા શેરડી, ડાંગર, શાકભાજી પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। મેહુલ ભોકળવા, TV9 સુરત। સમાચાર